જયા પાર્વતીનું વ્રત ક્યારે કરવું, બહેનોએ ક્યારથી વ્રતનો સંકલ્પ કરવો અને વ્રત કરવા માટે શું શું કરવું જોઈએ, આ તમામ વાત લઈને આવ્યો છું. નમસ્કાર મિત્રો, હું છું આચાર્ય ડૉક્ટર અજય પંડ્યા અને સત્યમ જ્યોતિષ કાર્યાલયની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આ વર્ષે જયા પાર્વતીનું વ્રત 27 તારીખથી ચાલુ થાય છે. 27 તારીખ અને સોમવારથી ચાલુ થાય છે અને 5 દિવસનું આ વ્રત હોય છે. આ 5 દિવસનું વ્રત કર્યા પછી શુક્રવાર અષાઢ વદ બીજને દિવસે એટલે કે 31 તારીખે આ વ્રત પરિપૂર્ણ થાય છે. અને આ વ્રત કઈ રીતે કરવું અને વ્રતની અંદર શું શું કરવું જોઈએ, બહેનો સારા સૌભાગ્ય, સારા સંતાનોને પ્રાપ્ત કરવા માટે આ વ્રત કરે છે. અહીંયા આ વ્રતથી લઈ અને ભગવાન શિવ અને પાર્વતીની મહાકૃપા થાય છે અને મહાકૃપાને કારણે તેનું દાંપત્ય જીવન સર્વ પ્રકારના સુખ સમૃદ્ધિને પ્રાપ્ત કરે છે. એની વાર્તાઓ તો અનેક છે, પરંતુ એ વાર્તાઓ ન કહેતા અહીંયા આ વ્રતની શરૂઆત જે 27 તારીખે થાય છે અને 31 તારીખે તે પરિપૂર્ણ થાય છે. આથી કરી અને આ વ્રત આપણે 27 તારીખથી લઈ અને 31 તારીખ સુધી કરવાનું છે. જય શ્રી કૃષ્ણ.